ગીર સોમનાથ જિલ્લાના પોલીસ તંત્રમાં જિલ્લા પોલીસ વડા એસપી જયદીપસિંહ જાડેજા દ્વારા નોંધપાત્ર અને કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વર્ષોથી ફરજ બજાવતા 176 પોલીસ કર્મચારીની સામૂહિક બદલીના આદેશ જાહેર કરાયા છે. વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા તેમજ 3 વર્ષથી વધુ સમયગાળો પૂર્ણ કરનાર પોલીસ કર્મચારીઓની ફરજ સ્થળ બદલી કરવામાં આવી છે. આ કાર્યવાહીથી જિલ્લા પોલીસ વિભાગમાં જડમૂળથી ફેરફાર જોવા મળી રહ્યા છે. આ ખાસ વાત એ છે કે બદલી પ્રક્રિયામાં રાજકીય ભલામણો અને લાગવગ ધરાવતા કર્મચારીઓ પણ બચી શક્યા નથી, જેના કારણે સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો છે. થોડા દિવસો પહેલા એલસીબી તથા એસઓજી બ્રાન્ચોમાં પણ મોટા પાયે સાફસૂફી કરી રાજકીય ઓથ ધરાવતા અને લાગવગ્યા કર્મચારીઓની બદલી કરી નાખવામાં આવી છે. એસપી જયદીપસિંહ જાડેજાની આ કડક કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો મળ્યો છે કે કામગીરીમાં બેદરકારી, કામચોરી કે ગેરરીતિ કોઈ પણ સંજોગોમાં ચલાવવામાં નહીં આવે. આસામના હોજાઈ જિલ્લામાં શનિવારે સવારે હાથીઓનું એક ટોળું સેરંગ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસની હડફેટે આવી ગયું હતું. આ અકસ્માતમાં 7 હાથીના મોત થયા અને એક બચ્ચું ઘાયલ થયું છે. અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતમાં ટ્રેનનું એન્જિન અને 5 કોચ પણ પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માત મોડી રાત્રે 2:15 વાગ્યે શરૂઆતમાં 8 હાથીના મોત થયા હોવાના અહેવાલ હતા, પરંતુ બાદમાં પુષ્ટિ થઈ કે એક હાથીનું જીવિત બચ્ચું છે અને ગંભીર રીતે ઘાયલ છે. અકસ્માતમાં કોઈ મુસાફરની ઈજા થઈ નથી. નવાંગના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર સુહાસ કદમે જણાવ્યું કે વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હોવાથી આ અકસ્માત થયો હોવાની આશંકા છે. મૃત હાથીઓનું પીએમ કરવામાં આવી રહ્યું છે, જ્યારે સ્થાનિક પશુ ચિકિત્સકો ઘાયલ હાથીની સારવાર કરી રહ્યા છે. ગુજરાતમાં હવે લાઇટ દૂર થાય તો ગ્રાહકોને એની ફરિયાદ કરવાની નહીં રહે, કારણ કે રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા જાન્યુઆરી 2026થી ઉર્જા સંવર્ધન પોર્ટલ શરૂ કરાશે. આ પોર્ટલની મદદથી કોઈપણ જગ્યાએ વીજ પુરવઠો બંધ થશે કે વોલ્ટેજ ફ્લેક્ચ્યુએશન થશે તો એની જાણ આ ઓનલાઈન પોર્ટલ મારફત સીધી કંટ્રોલ રૂમમાં થઈ જશે અને તેથી તરત જ ટીમ વીજ ફોલ્ટ નિવારવા તે સ્થળે પહોંચી જશે. રાજકોટ સ્થિત પીજીવીસીએલ ઉપરાંત યુજીવીસીએલ, ડીજીવીસીએલ અને એમજીવીસીએલ દ્વારા આ પોર્ટલનું ટૂંક સમયમાં અમલીકરણ થતાં વીજ ફોલ્ટ ઝડપથી નિવારી શકાશે. રાજકોટ સ્થિત પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યું કે ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર અને જીયુવીએનએલ મેનેજિંગ ડિરેક્ટર જેનુ દેવનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. તેમણે ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને કૌશિક વેકરિયાને ઉર્જા સંવર્ધન અંગે સમજૂતી આપી હતી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના સ્થાપક ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીની તોશાખાના કેસ 2 મામલે 17 વર્ષની જેલની સજા સંભળાવાઈ છે. આ ચુકાદો ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની સ્પેશિયલ કોર્ટે શનિવારે સંભળાવ્યો હતો. બંને પર 16.4 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મામલો એક મોંઘા બુલ્ગારી ઘડિયાળ સેટને ખૂબ ઓછી કિંમતે ખરીદવા સંબંધિત છે. આ નિર્ણય રાવલપિંડીની અડિયાલા જેલમાંથી થયેલી સુનાવણી દરમિયાન વિશેષ જજ કેન્દ્રીય શાહરૂખ અર્જુમંદે સંભળાવ્યો હતો. ઇમરાન ભ્રષ્ટાચારના કેસમાં ઓગસ્ટ 2023થી અડિયાલા જેલમાં બંધ છે. ઇમરાનને કુલ 17 વર્ષની જેલની સજા સંભળાવાઈ છે. તેમને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 409 હેઠળ 10 વર્ષની સખત કેદ અને કલમ 5(2)47 હેઠળ 7 વર્ષની સજા સંભળાવાઈ છે. અમેરિકાએ સિરિયામાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ સાથે સંકળાયેલા 70 ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરી તેમને નષ્ટ કરી દીધા છે. અમેરિકી અધિકારીઓએ સીએનએનને જણાવ્યું કે આ કાર્યવાહી તાજેતરમાં થયેલા તે હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં સિરિયામાં તૈનાત અમેરિકાના 2 સૈનિકો અને એક ટ્રાન્સલેટર માર્યા ગયા હતા. આ મિલિટરી ઓપરેશનને ઓપરેશન હોકાઈ નામ આપવામાં આવ્યું છે. આ નામ એટલા માટે આપવામાં આવ્યું કારણ કે માર્યા ગયેલા સૈનિકો અમેરિકાના આયોવા રાજ્યના હતા, જેને હોકઆઈ સ્ટેટ કહેવામાં આવે છે. અધિકારીઓ અનુસાર જે ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા તેમાં આતંકવાદીઓના રહેઠાણ, હથિયારોના ગોદામ અને અન્ય સ્થળોનો સમાવેશ થાય છે. ટ્રમ્પે હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમણે પોતાનું વચન પૂર્ણ કર્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે સિરિયામાં અમેરિકી સૈનિકોની હત્યા બાદ હવે અમેરિકા આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે. શાળાનો પ્રવાસ એ વિદ્યાર્થીઓ માટે હંમેશા આનંદ અને ઉલ્લાસનો વિષય હોય છે, પરંતુ જ્યારે શાળા સંચાલકો અને શિક્ષકોની બેદરકારી ભળે ત્યારે તે કેવી મોટી હોનારત સર્જી શકે છે તેનો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ભાજપના આગેવાન જયદીપ જલુની નવયુગ સ્કૂલ દ્વારા યોજવામાં આવેલા પ્રવાસમાં શિક્ષકોની ગંભીર બેદરકારીના કારણે ધોરણ 8માં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થીએ સાસણના એક રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યો છે. ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ અને આઘાતની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસ બંદોબસ્ત વગર આરટીઓમાં વાહન ચેક કરાવ્યા વગર નવયુગ સ્કૂલ પ્રવાસે લઈ ગઈ. શિક્ષકોની બેદરકારીથી સાસણના રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતા ધોરણ 8ના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ શાળા સંચાલકોની પણ ગંભીર બેદરકારી છતી કરી છે.
અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારો ધુમ્મસની ચપેટમાં છે. શિયાળુ હવામાનના કારણે ગાઢ ધુમ્મસથી અમદાવાદ એરપોર્ટ પર 15 ફ્લાઇટ કેન્સલ અને 24 ડિલે થઈ હતી. દિલ્હીના કારણે અમદાવાદ એરપોર્ટ પર આજે સવારથી ઘણી ફ્લાઇટ્સ રદ થઈ છે. ઘણી કલાકો મોડી ચાલી રહી છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવી ઘણી એરલાઇન્સની અનેક ફ્લાઇટ કેન્સલ અને ડિલે થઈ ગઈ છે. દિલ્હીમાં ઓછી વિઝિબિલિટીના કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ કરાઈ છે. ધુમ્મસના કારણે અમદાવાદ એરપોર્ટ પર વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ ગઈ હતી, જેના કારણે આજે અમદાવાદ એરપોર્ટ પર કુલ 15 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી અને 24 ફ્લાઇટ મોડી પડી હતી. આજે હવાઈ મુસાફરીને લઈને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિવિધ એરલાઇન્સની અનેક ફ્લાઇટ્સ કેન્સલ અને ડિલે થવાના કારણે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું સુરત હાલમાં એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. શહેરમાં કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિઓ વેગ પકડી રહી છે, પરંતુ તેની સાથે જ ભારે વાહનો દ્વારા નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેનાથી શહેરના પર્યાવરણ અને નાગરિકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. ખાસ કરીને પ્રતિબંધિત સમયમાં ભારે વાહનોના પ્રવેશ અને ખુલ્લી માટી લઈને દોડતા ટ્રેલરોને કારણે હવામાં પ્રદૂષણની માત્રા નોંધપાત્ર વધી રહી છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિકની સમસ્યા અને જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખી ભારે વાહનો માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ નિયમ મુજબ શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર અમુક ચોક્કસ કલાકો દરમિયાન પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમ છતાં સુરતના રાજમાર્ગો પર આ ભારે વાહનો નિર્ભયપણે ફરતા જોવા મળે છે. ગાંધીનગરની કુડાસણ સ્થિત યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં સરકારી નાણાંની ઉચાપતનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે. ગુજરાત ટુરિઝમ વિભાગના વર્ષોથી બંધ પડેલા નવરાત્રી ફેસ્ટિવલ 2003ના ખાતાને ખોટી રીતે એક્ટિવેટ કરી તેમાંથી 2,02,78,000થી વધુની રકમ એક ખાનગી ટ્રેડર્સના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાના કૌભાંડ મામલે સસ્પેન્ડેડ બ્રાન્ચ મેનેજર અને ખાનગી ટ્રેડર્સ વિરુદ્ધ ખોટા લેટરો અને સહીઓ દ્વારા સરકારી નાણાં સગેવગે કરવાનો ગુનો ઇન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાયો છે. આ સમગ્ર કૌભાંડ અંગે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી રિજિયોનલ મેનેજર કે.આર. નાગરાજે સસ્પેન્ડેડ બ્રાન્ચ મેનેજર હિમાંશુ ઝદોન અને ટ્રેડર્સ રીતેશ ધીરજલાલ શેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ બેંકની તપાસમાં ખુલાસો થયો છે કે 17 નવેમ્બર 2025ના રોજ ગુજરાત ટુરિઝમ વિભાગના નામે એક બનાવટી લેટર રજૂ કરવામાં આવ્યો હતો.